સમાજમાં એક ઘણી મોટી સમસ્યા ઊભી થઈ છે અને એનું સમાધાન પબ્લિક અને સરકાર બંને મળીને કરવું પડશે. કારણ કે અ, અપંગોની સંસ્થા જોઈ, બ્લાઇન્ડ લોકોની જોઈ, પછી વૃદ્ધોની સંસ્થા હોય કે મૂંગા બહેરાની સંસ્થા હોય, ઘણી બધી સંસ્થાઓ મેં જોઈ. પણ એ બધું બરાબર છે. પણ જ્યાં ગાંડાઓની સંસ્થા તરીકે જે લોકો ટ્રસ્ટો કે જે કોઈ ચલાવે છે એ એક પ્રકારનો ધંધો કરી રહ્યા છે. કારણ કે બહુ ખરાબ લાગ્યું મને. ત્યાં ડાંગ જિલ્લામાં પણ વાસુરણા પાસે એક મેં આશ્રમ જોયો. ત્યાં આપણી જેવી બુદ્ધિના માણસો રેગ્યુલર એને જાળીની અંદર પૂરેલા હતા. હું એને મળ્યો, જાળીની બહાર કાઢીને પૂછપરછ કરી તો કેટલા હાજા માણસો હતા. મેં કીધું ભાઈ અહીં કેવી રીતે લાવ્યા છે? તો શું છે કે આ ઓલા પોલીસવાળા કોઈ રખડતા ભટકતા રાતના ખૂબ જોતા હોય ને એને ઉપાડીને આવી સંસ્થામાં નાખ્યા હોય. આ પોલીસ આવું પાપનું કામ ન કરાય. તમે કોઈ ગાંડોમાં ના હોય તો બરાબર છે, પણ જે બુદ્ધિમાં બરાબર છે એ બિચારા કે અમારે તો ઘરેથી ભૂલા પડી ગયા હતા કે ખેત મજૂરી કરતા હતા કે કોઈ કાંઈ કામ કરતા હતા, તો અમને અહીં નાખી ગયા છે. હવે અમારે અહીંથી અમને કાઢતાય નથી. એટલે ખરેખર આ જવાબદારી મારી દૃષ્ટિએ જિલ્લા કલેક્ટર ધ્યાન આપે આમાં, અને સમાજ કલ્યાણ અધિકારી કે જેના વિભાગમાં આવતું હોય ને એ લોકો આમાં લક્ષ આપે અને આ ડૉક્ટરને ત્યાં લઈ જઈ અને એક એક વ્યક્તિનું ત્યાં ચેક કરે કે ભાઈ આ ગાંડો છે કે હાજો છે. તો અડધા ઉપર હાજા માણસો નીકળશે અંદરથી. હવે હાજા માણસોને ગાંડાની હારે પૂરી રાખે તો ઓલા બિચારા ગાંડા થઈ જાય. આ તો મોટું એક રાષ્ટ્રીય પાપ છે. આ કેમ લોકો ચલાવી લે છે અને લોકો એમને અને ધંધો એવી રીતે કરે છે કે એ ગાંડાની સંસ્થા ચલાવે છે અને એને નિભાવે છે એમ કરીને લોકો પાસેથી ફંડ ફાળો ઉઘરાવે છે અને એક પ્રકારનો એનો ધંધો ચલાવે છે. અહીંયા ભાવનગર સાઈડમાં પણ ઘણા કદાચ હમણે વિડીયો જોયો છે. એક છોકરી ગીત ગાય છે ને ઓલા પોપટભાઈ આહિર કોક એની મુલાકાત લેશે ચેનલવાળા, અને એવા તો કેટલાય લોકો છે, કેટલાય. હું તો એ ચારેક સંસ્થામાં હું ગયો ને તો મને તો આમ બહુ આઘાત લાગ્યો કે ઓહો, આવા હાજા હારા માણસોને ગાંડાની સંસ્થામાં નાખી દીધા છે અને એ લાંબા ગાળે ગાંડા થઈ જાય. જેવી રીતે જેલની અંદર એક સામાન્ય ઘરમાં બોલાચાલી થઈ હોય તો કોઈએ ખોટી ફરિયાદ લખાવી દીધી હોય અને એને બિચારાને જામીન ન મળ્યા હોય, જેલમાં નાખી દીધા હોય, તો એ મેં જેલમાં જઈને જોયેલું છે. એને ઓલા મોટા ગુનેગારો જે હોય ને એની પાસે આ લોકો નાના ગુનેગાર ટ્રેનિંગ લે કે મોટો ગુનો કેવી રીતે કરવો. કદી સરકારને, કદી એના વિભાગના અધિકારીઓને કે જેલના વડાને કે મિનિસ્ટરને કોઈને સૂચતું જ નથી કે ભાઈ જેલની સુધારણા કરવાની જરૂર છે. આ જેલોની અંદર એક તો સરકાર એને મફતના રોટલા આપે છે અને હદ વગરના લોકોને ભરી રાખ્યા છે અંદર. કાંઈ વાતમાંય માલ ન હોય અને એક 2-3 વર્ષ રાખીને પછી કે નિર્દોષ ને આમ તેમ. અરે આ તો ન્યાય ન કહેવાય, આ અન્યાય કહેવાય. આ કાંઈ રીત છે? તો આ ગાંડાઓની સંસ્થામાં એ દશા કરી દીધી છે. જ્યાં જો એના સરકારે ગ્રાન્ટ આપતી હોય કે સમાજના લોકો એને ફંડ ફાળો આપતા હોય, એમાંથી એ લોકો લાખો રૂપિયા કમાય અને આ સંસ્થાઓ ચલાવે. ભાઈ તમે મહેરબાની કરી ત્યાંથી ગાંધીનગરથી આદેશ કરી અને આ ચેક કરાવો કે ભાઈ આ ડૉક્ટરને દરેક જગ્યાએ લઈ જાઓ. માનસિકના ડૉક્ટર હોય અને એક એક વ્યક્તિને ચેક કરો, એને પ્રશ્નો પૂછો, એની યારે વાત કરો. કેવી સરસ વાત કરે છે. બધાને મેં ત્યાં બહાર કઢાવ્યા જાળીમાંથી. વાસુરણા ગયો હતો અને બહાર મેં પછી કેળા લેતો ગયો હતો. એટલે એ બધાએ લગભગ 70-80 જેટલા હતા. એને મેં 2-2 કેળા આપ્યા. તો લાઈનમાં ઊભા રહી વ્યવસ્થિત કેળાને ખોલી અને વ્યવસ્થિત ખાધા. એક પણ માણસે ગાંડપણ નથી કર્યું કે અવાજ નથી કર્યો, કોઈ વસ્તુ નથી કરી. આ કેવી રીતે આ બધાને ગાંડા બને? ખરેખર હાજાને ગાંડા બનાવવા હોય ને એના માટેની આ સંસ્થાઓ છે હાજામાનાને. આ તો એક જબરજસ્ત માનવ અધિકારનો ભંગ કહેવાય. અને કોઈ ધ્યાન જ નથી આપતું, કોઈ જોતું જ નથી, એમને આમ ચલાવે જ રાખે છે. સમાજના લોકો એ બધા બોતડાની જેમ જોયા કરે છે. એને કાંઈ જોવું નથી. આવ્યા, આપી દીધું,
પણ ભાઈ ગાંડા છે કે હાજા છે તમે જુઓ તો ખરા, કોક એની સાથે તમે ક્યારેક વાત તો કરો. પહેલાં તો મને એ સંસ્થાવાળાએ જે ચલાવે છે એણે કીધું કે ભાઈ આ બહાર કાઢીએ ને જાળીની બહાર, એટલે જેલમાં નાખ્યા હોય એમ, પોલીસ કસ્ટડી કેમ હોય પોલીસ સ્ટેશનમાં એવી રીતે ગ્રીલ હોય જાળીમાં. નહીં પાથરવાનું, નહીં ઓઢવાનું. હા હા હા, એની તો કાંઈ દશા ખરાબ હતી. ખરેખર આના માટે સમાજે જવાબદાર છે અને સરકારે જવાબદાર છે. તો એ બહાર કાઢ્યા, મને કે બહાર કાઢશે ભાગી જાય. મને ક્યાંય ન ભાગી જાય, મારી જવાબદારી કાઢો બહાર. બહાર કઢાવ્યા, એક માણસ ભાગ્યો નથી. લાઇનમાં બધા આવ્યા બહાર, લાઇનમાં બેઠા વ્યવસ્થિત, કોઈએ એકબીજાનું કેળું નથી અડ્યા કે એને ફોલીને વ્યવસ્થિત ખાધા બધાએ, બબે લેડીઝે હતા. અને સૌથી ખરાબ તો એ છે કે બધાના ટકા કરી નાખે, આવ્યા એટલે ટકા, છોકરી હોય ગમે ટકા. આવું ન હાલે, આ બહુ મોટું રાષ્ટ્રીય પાપ છે. ઓકે.